નમસ્કાર મિત્રો, ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે। ટેમ્પરેચરની વાત કરું તો 40થી 42 ડિગ્રી સુધી અત્યારે મિત્રો ટેમ્પરેચર પહોંચી ગયું છે અને આવનારા દિવસોમાં 45 ડિગ્રી સુધી પણ ટેમ્પરેચર પહોંચશે। ભયંકર ગરમી પડશે। આ ગરમીથી બચવા માટે આપણે સૌ કોઈ લોકો ઉનાળાનું અમૃત અને આપણું દેશી પીણું એટલે કે છાશનું આપણે સેવન કરતા હોઈએ છીએ। હવે એક બાજુ ગરમીની સિઝન ચાલે છે, મેરેજ ગરમીમાં આપણે ઘણી બધી જગ્યાએ મેરેજ પણ આવતા હોય, મેરેજ એટેન્ડ કરવાના થાય, ત્યાં જઈને જમવાનું થાય, છોકરાઓના વેકેશન હોય, આપણે બહાર જવાનું થાય અને બહારનું જમવાનું થાય। ટૂંકમાં મિત્રો બહારના જમવાને કારણે અને એક બાજુ ગરમી વધારે પડવાને કારણે ઘણા બધા ભાઈઓ બહેનોને પેટની સમસ્યા થતી હોય છે, જેવી કે વારંવાર પેટમાં ગેસ થઈ જવું, એસિડિટી થઈ જવી, પેટ ખુલીને સાફ ના થવું એટલે કે કબજિયાતની તકલીફ થવી, ત્યારબાદ જે પણ ખોરાકનું આપણે ગ્રહણ કરીએ, જે આપણે જમીએ તેનું પ્રોપર પાચન ના થાય, પેટ ભારે લાગવું, ખાટા ઓડકાર આવવા, આવી ઘણી બધી સમસ્યાઓ ઉનાળામાં મિત્રો ખૂબ જ કોમન બની જતી હોય છે। તો આજના વિડીયોમાં એક સિમ્પલ અને એક સરળ ઉપાય હું તમને જણાવીશ કે આપણે છાશ તો સૌ કોઈ લોકો આપણે પીએ જ છીએ, છાશનું સેવન આપણે કરીએ જ છીએ, પરંતુ એક ચમચી જો તમે એક ગ્લાસ છાશમાં નાખી દેશો અને એ છાશનું જો તમે સેવન દિવસમાં કમસે કમ એકવાર, 2-3 વાર પીઓ તો પણ વાંધો નથી, પરંતુ એકવાર જો તમે જમ્યા બાદ આ રીતે છાશ પીશો ને તો પેટની તમામ સમસ્યાઓ તમારાથી 10 ફૂટ દૂર રહેશે। તો એ એક ચમચીમાં શું શું વસ્તુ એડ કરવાનું છે અને કઈ રીતે બનાવવાની છે છાશ એ હવે વિડીયોમાં આપણે જોઈએ। તો મિત્રો તેના માટે જરૂર પડશે 4 થી 5 અલગ અલગ વસ્તુઓની। નંબર ફર્સ્ટ, પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે ફુદીનો, બીજા નંબર પર મિત્રો આવે છે એ છે લીલા ધાણા, ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે જીરું, ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે અજમો અને પાંચમા નંબર પર મિત્રો આવે છે એ છે સિંધવ મીઠું। આ 5 વસ્તુની આપણને જરૂર પડશે। તમારા ઘરે જે વાટવાનો જે પથ્થર હોય તેમાં 3 થી 4 ડાળ ફુદીનાની તમારે લેવાની છે અને 3 થી 4 ડાળ જે લીલા ધાણા આવે છે એ તમારે પાણીની મદદથી તમારે ઘરે લાવીને ધોઈ નાખવાના, ત્યારબાદ તમારે કોરા કરી નાખવાના અને તમારા ઘરે જે વાટવાનો ખલ હોય તેમાં બંનેની ફુદીનાની અને લીલા ધાણાની ફ્રેશ તમારે 3 થી 4 ડાળ છે એડ કરી દેવાની છે અને બરોબર તમારે વાટીને એક તમારે પેસ્ટ બનાવી દેવાની છે। ત્યારબાદ મિત્રો આવે છે ત્રીજા નંબર પર જીરું અને ચોથા નંબર પર મેં તમને આગળ જણાવ્યું એ છે અજમો। હવે જીરું અને અજમો બંનેની સેમ ક્વોન્ટિટી એટલે કે 1 ચમચી તમે જીરું લો તો 1 ચમચી તમારે અજમો લેવાનો। બંનેને મિત્રો તમારા ઘરે જે તવી હોય, જ્યાં રોટલી તમે શેકતા હોય એ તાવડીમાં એકદમ ગેસ તમારે ધીમો રાખવાનો છે અને ધીમા ફ્લેમ પર લગભગ 30 થી 40 સેકન્ડ સુધી ચમચીની મદદથી કોન્સ્ટન્ટ તમારે હલાવતા રહેવાનું છે। બંને વસ્તુને તમારે પ્રોપર તમારે શેકી નાખવાની। બ્રાઉનિશ કલર જેવો આવી જાય એટલે બંને વસ્તુ જીરું અને અજમો છે પ્રોપર શેકાઈ જાય, ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો અને આને પણ મિત્રો બરોબર તમારે વાટીને, જો તમારે ફ્રેશ બનાવવું હોય રોજે રોજ તો મેં તમને કીધું એ ક્વોન્ટિટીમાં તમારે બનાવી દેવાનું અને જો તમારે વધારે રોજ ડેલી તમારે ના બનાવવું હોય આ જીરું અને અજમાનું તો તમને મેં 1:1નું પ્રમાણ રાખીને વધારે ક્વોન્ટિટીમાં તમારે શેકી નાખવાનું, બરોબર વાટી દેવાનું અને એર ટાઇટ કન્ટેનરમાં તમારે સ્ટોર કરીને તમારે મૂકી દેવાનું છે। અને પાંચમા નંબર પર મિત્રો આવે છે એ છે સિંધવ મીઠું। હવે તમારે છાશ બનીને તમારી રેડી થઈ જાય ત્યારબાદ મિત્રો મેં તમને આગળ જે તમને પેસ્ટ બતાવી કે ફુદીનો અને લીલા ધાણાની જે પેસ્ટ બની ગઈ એ તમારે અડધી ચમચી, 1 ગ્લાસ, હવે ધ્યાનથી મિત્રો સાંભળી લેજો કે ક્વોન્ટિટી તમારે કઈ રીતે લેવાની છે। તો 1 ગ્લાસ તમે છાશ તો તમે લીધો, તેની અંદર અડધી ચમચી લીલા ધાણા અને ફુદીનાની જે પેસ્ટ છે એ અડધી ચમચી એડ કરી દેવાની છે અને અડધી ચમચી અજમો અને જીરું આ બંનેનો જે પાવડર તમે બનાવ્યો છે એ પાવડર આની અંદર એડ કરી દેવાનો છે અને થોડા ઘણા પ્રમાણમાં તમારે સિંધવ મીઠું ટેસ્ટ અનુસાર એટલે કે ચપટીભર અથવા થોડા ઘણા પ્રમાણમાં જે તમને ટેસ્ટ લાગે પ્રોપર એટલા પ્રમાણમાં તમારે સિંધવ મીઠું એડ કરી દેવાનું છે, બરોબર તમારે હલાવી દેવાનું છે અને જમ્યા બાદ ઉનાળાનું અમૃત અને આપણું દેશી પીણું એટલે કે છાશ 1 ગ્લાસ તમારે પીવાની છે। જ્યાં મિત્રો જમી લો ત્યારબાદ તમારે 1 ગ્લાસનું સેવન જો તમે આ રીતે કરશો ને તો સોનામાં સુગંધ પડી જશે અને તમારી પાચન શક્તિ તમારી મજબૂત થવા લાગશે। સાથે સાથે ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા ઓડકાર આવવા, પેટ ભારે લાગવું, અપચો, આવી ઘણી બધી સમસ્યા જે પેટને રિલેટેડ ઉનાળામાં થતી હશે ને એ બધી જ સમસ્યાઓ તમારાથી સાહેબ 10 ફૂટ દૂર રહેશે। તો મિત્રો હવે જ્યારે પણ તમે છાશ બનાવો
તો આ રીતે બનાવજો અને તમારા દરેક ફેમિલી મેમ્બરને પીવડાવજો, જેથી કરીને એમને આ છાશ ટેસ્ટી તો લાગશે, સાથે સાથે ઘણા બધા હેલ્થના બેનિફિટ પણ એમને મળી રહેશે. આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરવા માંગીશ કે જેમ જેમ દિવસ જશે, એપ્રિલ એન્ડિંગ અને મે મહિનો આવશે, ત્યારે ટેમ્પરેચર 45-47 ડિગ્રી સુધી પહોંચી જશે, ભયંકર ગરમી પડશે. તો જ્યારે પણ સાહેબ તમે બહાર જાઓ તો શેરડીનો રસ છે, ત્યારબાદ છાશ મેં તમને કીધું એ છાશનું સેવન કરી શકો છો, ત્યારબાદ કોઈ ફ્રૂટ જ્યુસનું સેવન કરી શકો છો, અને કંઈ પણ સાહેબ ના પીઓ તો પૂરતા પ્રમાણમાં પાણી પીજો, જેથી કરીને ડિહાઇડ્રેશનની સમસ્યા ના થાય. કારણ કે ડિહાઇડ્રેશન થશે તો લૂ, ચક્કર, માથામાં દુખવું આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો ગરમીની અંદર થતી હોય છે. તો જ્યારે પણ સાહેબ તમે બહાર જાઓ તો એક તમારે પાણીની બોટલ તમારા જોડે રાખવાની અને પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું, જેથી કરીને તમારા બોડીમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ના થાય. અને સાથે સાથે મેં તમને કીધું ને એ રીતે તમારે છાશનું સેવન કરવાનું છે. આ વિડીયો તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો, અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.